મુન્દ્રા પોલીસ સ્ટેશન અને મુન્દ્રાના પત્રકાર મિત્રો સાથે ક્રિકેટ મેચ યોજાઈ। સ્પોર્ટ્સ મીટ 2024 અંતર્ગત પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સ્પોર્ટ્સની અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગે મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે પત્રકારો અને પોલીસ મિત્રો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં પીઆઈ ધોળા સાહેબ દ્વારા ટોચ ઉછાળી પ્રથમ બેટિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા 135 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યું। સામે પત્રકાર મિત્રો પણ સારું એવું દેખાવ કરવામાં આવ્યો હતો, જેમાં જીતેલા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત મુન્દ્રાના વરિષ્ઠ પત્રકાર કપિલભાઈ કેસરિયાને યાદ કરી તેઓની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું। આજ રોજ પોલીસ સમગ્ર કચ્છ પોલીસ દ્વારા 3 દિવસનું જે સમિટ સ્પોર્ટ્સનું જે આપણે આયોજન કર્યું છે, તો એના અંતર્ગત પત્રકાર મિત્રો અને મુન્દ્રા તેમજ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનના ભાઈઓ વચ્ચે આજે એક સૌહાર્દ અને સારું વાતાવરણ પ્રસ્થાપિત થાય એના હેતુથી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું। બધા જ પત્રકાર મિત્રો અને પોલીસ ભાઈઓ એકદમ સરસ રીતે આજે ક્રિકેટનું સારી રીતે ખેલ રમ્યા છે અને અમારો સમગ્ર કચ્છની જનતાને એક સારો સંદેશ છે કે આ પત્રકાર મિત્રો જે આપના સુધી માહિતી પહોંચાડે છે એ પણ એક સૈનિકની માફક કામ કરે છે। નાનામાં નાની હકારાત્મક વસ્તુઓ સમાજ સમક્ષ લાવે છે। પોલીસની કામગીરી હોય કે અન્ય સંસ્થાઓની કામગીરી હોય કે પછી સમાજને કોઈ પણ જાગૃતિમાં જોડવાનું હોય, તો આ યજ્ઞમાં સતત પત્રકાર મિત્રો પણ કાર્યરત હોય છે। તો એમને પણ એક અલગ ક્રિકેટના માહોલથી એમને પણ એક અલગ વાતાવરણ ઊભું થાય, સાથે સાથે પોલીસ પણ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક લોકોના સેવા માટે કાર્યરત હોય છે। તો બંનેના કામગીરી જોઈએ તો એકદમ વ્યસ્ત જીવન હોય છે અને આ વ્યસ્ત જીવનમાં એક સારો શુભ સંદેશ આપવાના આશયથી આજે મેચનું આયોજન થયું હતું, જેમાં દિલીપભાઈ, મુકેશભાઈ, પત્રકાર મિત્રો બધા લીડરશિપ લઈ અને આજે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું હતું। મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે આપણા લોકપ્રિય પીઆઈ શ્રી જેવી ધોળા સાહેબે એક પત્રકારો અને પોલીસ વચ્ચે એક ગોષ્ઠી રાખેલ હતી અને તેના અનુસંધાનમાં પોલીસ અને પત્રકાર એ એકબીજાની કડી છે અને મુન્દ્રાની અંદર જે રીતે મુન્દ્રાનો વિકાસ થઈ રહ્યો છે અને ત્યારે ગુનાખોરીનો ગ્રાફ ઘટે અને 0 FIR લેસ પોલીસ સ્ટેશન બને, તેના માટે પત્રકારોને પણ એ લોકોએ આહ્વાન કર્યું કે ક્યાંય પણ કોઈ પણ આપણે ખૂટતી કડી હોય તો અમને જણાવજો, અને એ રીતે સારી રીતે પત્રકાર ગોષ્ઠી કરવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં। ત્યારે એક તાજેતરમાં અત્યારે 10-11ના જે મેરેથોન દોડનું અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જે આયોજન થયું હતું તેના સંદર્ભમાં આજે અહીં પોલીસ મિત્રો અને પત્રકાર મિત્રો વચ્ચે આપણે એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ સુંદર વાતાવરણમાં આપણા પીઆઈ જેવી ધોળા સાહેબના માર્ગદર્શનમાં કેપ્ટન સવાભાઈ અને અમે પત્રકાર મિત્રોએ એક આ મેચનું આયોજન કરી અને પ્રોત્સાહન રૂપે અમે અહીંયા બધું કામ કર્યું હતું।